સૂફી સંત અમીરુદ્દીન જિલાનીના વાર્ષિક ઉર્સની ઉજવણીમાં કાલુલના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા। નવસારી ખાતે આવેલા ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફ્તીએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી 2 દિવસીય કરવામાં આવી રહી છે, જેમાં ઉર્સના પ્રથમ દિવસે ડબગવરવાડ બજમે અમીરે મિલ્લત ખાતેથી નગરના મુખ્ય માર્ગ ઉપર સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના એરાલ ગામના મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુફ્તી હજરત સૈયદ અમરુદ્દીન જિલાની રદિયલ્લાહુ અન્હુ મહાન સૂફી સંત, ઇસ્લામના વિજ્ઞાન અને લોક સેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સૂફી સંત છે। આ ઉર્સ પ્રસંગે કાલોલની અઝીમી ઝિક્ર શરીફ કમિટી અને એરાલ મિલાદ કમિટીની ઉપસ્થિતિ વચ્ચે જુલુસમાં વિવિધ દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે, જ્યારે કે રાજમાર્ગ પરથી પસાર થતા નવસારીના ગુલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે જુલુસ નગરમાં ફરી પરત દરગાહ ખાતે પહોંચ્યું હતું, જેમાં મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલાની રદિયલ્લાહુ અન્હુના પરપૌત્ર અને વડોદરાના ખાનકાહ અહેલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીદુલ્લાહ બાબા કાદરી અને સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબના હાથોથી દરગાહ ખાતે સંદલ શરીફ તેમજ ચાદર અને ગુલપોશની રસમ અદા કરવામાં આવી હતી, જ્યાં સાંજે દબગરવાડમાં રાતીબે રિફાઈનો ભવ્ય જલસો યોજાયો। ત્યારબાદ સલાતો સલામ, દુઆ અને લંગરની વહેંચણી કરવામાં આવી, જેમાં ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીન બાબા કાદરી, સૈયદ ઝિયાઉદ્દીન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા અને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટ્યા હતા। વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, પંચમહાલ।